ખભા પર જનોઈ છે. અરે જનોઈ વાળો બ્રાહ્મણ, આ બ્રાહ્મણને આપણો ભારનો ઉચકાવાય, ઊભો થઈ ગયો, ઉતરી પડ્યો નીચે અને એને જ્ઞાનની વાત કરી. કઈ એ ભરત બોલ્યો છે, એને કહ્યું સરખા ચાલો એવું કહ્યું ને ત્યારે એ બોલ્યો. શું બોલ્યો? કે આ જે વજન છે ને એ શરીર ઉચકે છે, હું નથી ઉચકતો, આવું બોલ્યો. આવી વાત કરીને ત્યારે લાગ્યું કે આ કોઈ દિવ્ય વ્યક્તિ જ આવી વાત કરી શકે, એટલે એ જાણવાની જિજ્ઞાસાથી ઉતરી ગયો અને કહેવા લાગ્યો કે હું જે કપિલની શોધમાં નીકળ્યો એ તમે જ છો? ના, કે હું તો ભરત છું. પછી એને જ્ઞાનની વાત કરી અને કહ્યું કે આ જે આત્મા છે ને એ તો પરમાત્માનું સ્વરૂપ છે, આ વજન શરીરને છે, મને નથી. આમ અદ્વૈતની આવી વાત કરી અને રહુગણ રાજાએ એની પાસે જ્ઞાન લીધું. આમ જળ ભરતની કથાનું વર્ણન આવ્યું છે ને જળ ભરતની કથામાંથી આપણે એવો બોધ લેવાનો કે આ શરીર છે ને એ માધ્યમ છે, બાકી મૂળ તો આત્મા છે, જે પરમાત્માનો અંશ છે. ભગવાન પોતે બોલ્યા છે કે મારી અંદરથી છૂટો પડેલો અંશ જ્યાં સુધી મારી અંદર ભળી ન જાય ત્યાં સુધી એ ભટકે છે. આવી દિવ્ય જ્ઞાનની વાત કરી